પણ મિત્રો આવનારા 12 કલાક છે રાજ્યમાં વરસાદને લઈને ખૂબ મહત્વના છે. 12 કલાકની અંદર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, જેમાં આપણે કાલના વિડીયોની અંદર વાત કરી હતી કે 30% થી લઈને 60% સુધીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડશે, જેમાં ગાજવીજની ક્ષમતા 30 થી 60% છે. એ જ મુજબ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને વીજળીના જે ચમકારા પડે અને વીજળી જે પડવાની ઘટના બની છે, જેમાં એક ઘટના તો એવી બની છે કે સીધું વીજળી ઝાડ ઉપર પડી અને ઝાડને આખું વચ્ચેથી ફાડી નાખ્યું છે. પવન સાથે ભારે વરસાદ પડ્યા છે અને ભારે વરસાદ પડવાના કારણે ઘણી જગ્યાએ 66 કેવીની વીજ લાઈન ધરાશાયી થઈ છે. ઘણી જગ્યાએ વીજળી પુરવઠો ખોરવાયો છે. ખેડૂતોનો જે પાક હોય તેમાં પણ નુકસાની જોવા મળી રહી છે ઘણી બધી. આવા જ વરસાદો છે હજી પણ એક દિવસ સુધી, એટલે કે 12 કલાક સુધી હજી રહે. એટલે આજનો દિવસ હજી પણ સૌરાષ્ટ્ર, કચ્છ ને ઉત્તર ગુજરાત માટે હજી ભારે છે. જે મુજબ વરસાદો ચાલી રહ્યા છે અત્યારે હાલ, એ મુજબ અત્યારે હાલ હજી પણ આ આગાહી કન્ટિન્યુ છે 12 કલાક માટે મિત્રો. એટલે 12 કલાક સુધી હજી પણ આવા વરસાદ રહેશે. જે આપણી આગાહી હતી કે 18 થી 23 તારીખ દરમિયાન વરસાદી રાઉન્ડ આવશે, તે આગાહી મુજબ 18 થી 23 તારીખ મુજબ અત્યારે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં મધ્ય ગુજરાતની આગાહીથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તો નહીં પડ્યો, પણ પવન સાથે ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તારોમાં એકલ દોકલ છાંટા પડ્યા છે. અને જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના બનાવ પણ બનવા જોવા મળી રહ્યા છે. જેવી રીતે ઘણી બધી જગ્યાએ પોલીસ બૂથ જે તૂટેલા નજર આવી રહ્યા છે. વિડીયો, ઘણા બધા વિડીયો એવા સામે આવી ગયા છે કે જેમાં પોલીસ બૂથો કે વૃક્ષો તૂટેલા હોય કે કચ્છના રાપરમાં તો રીતસરની સોલર પેનલો ઉડતી જોવા મળી છે. આવા ઘણા બધા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે મિત્રો. એટલે આ વરસાદી માહોલ જે ખૂબ જ નુકસાનકારક હતું. હવે મિત્રો આ વરસાદી રાઉન્ડ દરમિયાન શું શું ધ્યાન રાખવાનું હતું એ આપણે વિડીયોમાં કહી દીધેલું હતું. અને વરસાદ પછી હવે શું શું ધ્યાન રાખવું એના માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. પણ અત્યારે હાલ વિડીયોમાં એ માહિતી આપવાની હતી કે વરસાદ જે પડી ગયો છે તે હજી પણ 12 કલાકની હજી પણ આગાહી કન્ટિન્યુ ચાલુ છે મિત્રો. એટલે આ મુજબની હજી પણ આગાહી છે. હજી 12 કલાક સુધી વરસાદની તીવ્રતા યથાવત રહેવાની છે. પણ વીજળીના જે કડાકા ભડાકા વીજળી પડવાની શક્યતા, એમાં 30 થી લઈને 40% સુધીનો 30 થી લઈને 40% સુધીની વીજળી પડવાના હજી પણ ચાન્સ દેખાઈ રહ્યા છે. આ વરસાદી સિસ્ટમ છે એ પાકિસ્તાન તરફથી આવી હતી, ગુજરાત ઉપર થઈને પછી આગળ નીકળે છે. હજી ધીરે ધીરે ગુજરાત ઉપરથી આગળ નીકળી જશે. હવે મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. હવે ખેતી પાક વિશે માહિતી આપવાની છે. વરસાદમાં શું નુકસાન થયું તેનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું, અને એનો ઉપાય શું હવે એના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. તો અત્યારે હાલ પૂરતું તો આ વિડીયોમાં એટલું જ.